દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની પ્રેરણા સમગ્ર દેશમાં અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે દેશમાં અને રાજ્યમાં દરેક વિધાનસભા મત વિસ્તારની અંદર સરદાર સાહેબની 150મી જન્મજયંતિ પ્રસંગે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપવા અને સરદાર સાહેબે પ્રબોધેલા જે મૂલ્યો હતા એને પ્રજા સુધી પહોંચાડવા માટે સરદાર 150 આ એકતા પદયાત્રાઓ નીકળી રહી છે। એ પ્રસંગે આજે અહીંયા દાહોદ જિલ્લાની અંદર દાહોદ મુકામે અહીંયાના મારા સાથી મંત્રી રમેશભાઈ કટારા, અહીંયાના સાંસદ જસવંતસિંહ બાબોર અને અહીંયાના દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિતના મારા સાથી ધારાસભ્યો સાથે અને વહીવટીતંત્ર સાથે દાહોદની અંદર એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ અને હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીંયાના નાગરિકો જોડાયા હતા। સરદાર સાહેબ એવું વ્યક્તિત્વ હતું કે જેણે દેશની આઝાદીના સંગ્રામની અંદર ભાગ તો લીધો જ, પરંતુ વર્તમાન ભારતનો નકશો છે એ નકશાની અંદર અંગ્રેજો નીકળ્યા ત્યારે 562 જેટલા પ્રદેશોને અલગ કરીને ગયા હતા। એને જોડવાનું કામ કર્યું અને સાથે સાથે દેશના વહીવટીતંત્રને સ્થિરતા આપી અને દેશને એક મજબૂત વહીવટીતંત્ર આપ્યું। એવા સરદાર સાહેબ આજે નરેન્દ્રભાઈને પ્રેરણાથી સમગ્ર દેશમાં એના વિચારોનું અને એની સ્મૃતિનું પુનર્જાગરણ થઈ રહ્યું છે। ગુજરાતમાં પણ અહીંયા સરદાર સાહેબની સ્મૃતિમાં વિશ્વની ઊંચામાં ઊંચી મૂર્તિ એકતાનગર ખાતે કેવડિયા કોલોની ખાતે સ્થાપન કરીને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ તો આપી, પરંતુ એમની આજુબાજુના 100 કિલોમીટરના પ્રદેશમાં વસતા આદિવાસી ભાઈઓના જીવનની અંદર પણ બદલાવ લાવ્યો। એવા સરદારની પ્રેરણાથી આજે ફરીથી આપણે દેશને મજબૂત કરવાનો, આત્મનિર્ભર કરવાનો અને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લઈએ, એવી સૌને મારો સંદેશ છે।